આ સરર મહાદેવ તો મિત્રો જોઈ રહ્યા છો પ્રકૃતિ અને આ લીમડા એટલે આપણા દીવદર પ્રદેશમાં તો બહુ ઓછા થઈ ગયા અને અહીંયા આપણા નવા ડેલિકેટ સાહેબ ભાવાજી અહીંયા મીઠાના એમના સુપુત્ર મા બનાસના વીરપુત્ર બચુજી ઠાકોર જે ચામુંડા પાર્લર મીઠા જેમણે મિત્રો માત્ર ઈશારાથી કામગીરી કરેલી આપણે આ ગ્રુપ માટે અને અહીંયા આપણા સિનિયર શિક્ષક શ્રી ભેમાજી તેરવાડા હેમંતજી સાહેબ બેઠા છે અને પ્રાથમિક શાળાના શિક્ષક અને જોરદાર જેમનું મન છે એ બહુ જ બઢિયા મિત્રો ખૂબ જ આનંદ થયો એમની સાથે જોઈને ખૂબ જ મજા આવી એમ કે સાહેબ સાથે મુલાકાત થઈ એમની આત્મા છે પરમાત્મા સાક્ષાત અંશ કહી શકાય હે ને અને ડેલિકેટ સાહેબના સુપુત્ર જેમની સેવા અદ્ભુત છે વડીલ શ્રી અને અહીંયા કંડિયા મિત્રો આપણું સતયુગ છે આ જે જીવન છે ધોતી ફેટા આપણું જે વાસ્તવિક ભારતનું સાહેબ જે કહી શકાય સંસ્કૃતિ વડીલોની સંસ્કૃતિ આ વસ્ત્રો અમે કળિયુગમાં આવી ગયા અમે બચુજી બધાય અમારા જે પેન્ટ શર્ટ જે છે ને આ કળિયુગ આ સતયુગ આ સાચા સનાતની ભારતીય આરે ભગવાન વસીલો છે આમની આરે ગામની બહેનો રમવા જતી તળાવમાં આપણી સાથે કોઈ ન જાય સમય બદલાઈ ગયો સંસ્કાર બદલાઈ જાય સાહેબજી સંસ્કાર બદલાઈ ગયા આ લોકોને શુદ્ધ દેશી ભાષા ભારતની ભાષા ભારતનો ખોરાક અમને ચિપ્સ બરાબર આ બધું કોઈ ન ભાવે હા ને અને આજના છોકરામાં તો બોલવામાં સાહેબ ગુડ મોર્નિંગ હાય ને બાય આપણી સનાતન ભાષા બદલાઈ ગઈ સાદું જીવન જીવવાનું માટલાનું પાણી જોવો મિત્રો અહીંયા ફ્રીજ કુલર ન મળે યસ જી સર હા કુદરતી હવાનો ઉપયોગ પર્યાવરણ ગામડું ખેતર અને પશુપાલન સાથે આ એક સુંદર જીવન સાહેબજી પ્રાકૃતિક જીવન સાચું સનાતની ભારતીય જીવનનો વારસો જે ભોગવીરા ડેલિકેટ સાહેબ અને એમનો પરિવાર બહુ જોરદાર આનંદ થયો બહુ જોરદાર આનંદ લાગ્યો અહીંયા બચુજીના ઘરે આવીને ખૂબ સારા એવા મેમ્બર્સ અને આ પરિવારનો આભાર કે જેમણે આવા વીરપુત્રને જન્મ આપ્યો જે સેવામાં ચાલે સાહેબ જાણનારા તો ઘણા છે સાહેબજી પણ આવા સેવામાં જે પ્રેરિત કરે ને એવા માવતર ક્યાંક જ હોય સાહેબ અને સીધી સ્વરૂપે અભિનંદન જે ડેલિકેટ સાહેબ બની ગયા આ સેવાનું જ થયું છે સેવા પ્રથમ કરી હોય તો મળે ને કે કાંઈ પૂન બહુ મસ્ત એમ કે બહુ આનંદ થયો સાહેબ ખૂબ જ આનંદ થયો અને આવા નવા સેવા રાખશો આવી નવી તમારી પેઢીમાં બચુજીના આવનારી પેઢી પણ આવી નવી ચાલે સેવા ભાવી એવો ખૂબ જ આનંદ થયો માડી બેઠા છે એમના માતાજી બચુજી મમ્મી અચ્છા તો માડી તમને કોટી કોટી મા બનાસના વીરપુત્રો પ્રણામ કરે છે અને આ બહુ સારા દૂધનું ધાવણ છે જનની જણી તો ભક્ત જણ કાં દાતાર કાં સૂર નહીં થરે વાંઝણી મત ગુમાવીશ નૂર અબડો આવા તમે વીરપુર જન્યા છે બહુ સારી વાત છે તમારી પેઢી નિરંતર આવા વીરપુર જન્મે અને તમારી પેઢી પુણ્યાત્મા રહે એવી પેઢી મા બનાસની પ્રાર્થના અને શુભકામના સરસ